કોન્વોકેશન સેરેમનીમાં એક સ્પીચ આપી, અને એ સ્પીચ એટલી બધી વાયરલ થઈ, આજની તારીખે છે યુટ્યુબ પર, એટલી બધી વાયરલ થઈ કે એ સ્પીચ પરથી એમણે એક પુસ્તક લખવું પડ્યું. અને સ્પીચની શરૂઆત હતી, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સ્ટાર્ટ ઓફ બાય મેકિંગ યોર બેડ. જો તમારે જગત બદલવું હોય તો સૌથી પહેલા તમારી પથારી સરખી કરો. અને પછી આ જ નામનું પુસ્તક બેસ્ટસેલર થયું, મેક યોર બેડ. અને એમણે એટલું સુંદર વાત કરી છે કે જ્યારે એમના તાલીમના દિવસો હતા નૌકાદળમાં, જ્યારે તાલીમાર્થી હતા તેઓ, ત્યારે સવારે ઉઠીને પહેલું કામ એમણે પોતાની પથારી સરખી કરવું પડતું. બરાબર ચાદર પાથરેલી હોવી જોઈએ, ઓશિકાના કવર બરાબર, ક્યાંય એકેય ક્રીઝ ન હોવી જોઈએ, જે બ્લેન્કેટ છે બરાબર ખૂણે ખૂણો એનો મળેલો હોવો જોઈએ, એમના યુનિફોર્મમાં કોઈ ડાઘ ન હોવો જોઈએ. અને એમના જે ગ્રુપ લીડર છે, એમના જે ઉપરી અધિકારી છે, એ એમના રૂમમાં આવીને સૌથી પહેલા એમની પથારી ચેક કરે. કે ગ્રાઉન્ડની ટ્રેનિંગ તો બહુ પછી વાત છે, તમે પથારી સરખી કરી છે કે નહીં. કારણ કે જો તમે પથારી જ સરખી નથી કરી તો તમારા હાથમાં બંદૂક કઈ રીતે આપી શકાય. તમને જો તમારી પથારી સરખી કરતા નથી આવડતું તો તમારા હાથમાં બંદૂક કઈ રીતે સોંપવી. સો એમનો એક પરીક્ષા હતી, એક ટેસ્ટ હતો કે એ સિક્કો ઉછાળતા. એમના જે ગ્રુપ લીડર હતા એ જે પથારી તૈયાર કરી હોય સવારે ઉઠીને, એમણે જે રીતે સૂતા વખતે જેવી હોવી જોઈએ એવી જ સવારે ઉઠીને કરી નાખવાની. તો એ સિક્કો ઉછાળતા, અને એ સિક્કો પથારી પર પડ્યા પછી અમુક ઇન્ચીસ બાઉન્સ થવો જોઈએ, જેથી કરીને હાથમાં પકડી શકાય. જો એવું ન થયું તો ત્યાંથી જ પનિશમેન્ટ મળવાની શરૂઆત થઈ જાય. યુનિફોર્મ ને બધું તો પછી ચેક થાય, પહેલાં તો તમે પથારી સરખી કરી છે કે નહીં. અને એની પાછળ વિલિયમ મેકક્રેવને આપેલું કારણ બહુ જ લોજિકલ છે, અને એમાં બહુ જ ઊંડી સાયકોલોજી રહેલી છે હ્યુમન માઇન્ડની. કે સવારે ઉઠીએ ત્યારે આપણા દરેકની અંદર એક આંતરિક અવરોધ હોય છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ટુ ડુ એનીથિંગ. આંખો બંધ હોય, વાત કરવાની આળસ આવે, કશું કરવાની ઈચ્છા ના, હા કરું છું પછી હવે. કેટલાકને તો ચા ના પીવે ત્યાં સુધી આંખ જ ન ખુલે. તો કેમ તરત ઉઠીને કોઈની સાથે વાત કરવી નથી ગમતી, કંઈક કરવું નથી ગમતું, ચાલવા કે દોડવા જવું નથી ગમતું? કારણ કે મોટાભાગના લોકોની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે, આંતરિક અવરોધ. અને જ્યારે આપણે દિવસની શરૂઆત કોઈ નાના એવા ભલે સૂક્ષ્મ લાગતા, ગૌણ લાગતા કામથી કરીએ છીએ, પણ એ સંપૂર્ણ કરીએ છીએ, એ કામ પૂરું કરીએ છીએ, તો આપણી અંદર એક સેન્સ ઓફ એકમ્પ્લિશમેન્ટ જાગે છે. કામ પૂરું કર્યાનો સંતોષ, આપણને એક ઉપલબ્ધિ લાગે છે. ચલો બ્લેન્કેટ તો સરખી કરી, પથારી તો સરખી કરી. તો એ સેન્સ ઓફ અચીવમેન્ટ આપણને બીજું નાનું કામ કરવા માટે પ્રેરે છે. કે ચલો હવે આ કરું, પછી આ કરું, પછી આ કરું. સો બેઝિકલી એક પૂર્ણ થયેલું કામ આપણને બીજા અસંખ્ય અધૂરા કામ કરવાની પ્રેરણા આપે છે. એક નાનું કામ. અને મેં જાતે અનુભવેલું છે. આ પુસ્તકનું પહેલું જ ચેપ્ટર છે મેક યોર બેડ. અને જ્યારથી મેં આ કરવાની શરૂઆત કરી, મને એવું અનુભવાય છે કે મારો આંતરિક અવરોધ બહુ ઝડપથી ઘટી રહ્યો છે. બિકોઝ તમે પથારીમાંથી ઊભા થયા, તમે પથારી સરખી કરી, તમારો પીલો બરાબર મૂક્યો, તમારી જે ચાદર છે એ ગળી કરીને મૂકી દીધી, અને ત્યાં તમને જાતને શાબાશી આપવાનું મન થાય કે ગ્રેટ, ચલો એક કામ તો પત્યું, એક કામ તો સરખું થયું. અને એ જે બૂસ્ટ છે, સેન્સ ઓફ અચીવમેન્ટ, એ આપણને ધક્કો મારે છે બીજું કામ કરવાની, પછી ત્રીજું કામ, પછી ચોથું કામ. સો ધીરે ધીરે એક રોબિન શર્માનું બહુ સરસ પુસ્તક છે એવરી ડે હીરો. એટલે આપણે રોજ નાની 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 જીત મેળવવી પડે છે. ધીસ આર સ્મોલ વિક્ટરીઝ. સો વન સ્મોલ એક્શન કેન ચેન્જ ધ મોમેન્ટમ. એક નાનું કામ જો પૂર્ણ થશે સવારે,
તો ઇટ કેન ચેન્જ યોર એન્ટાયર ડે. સો ઘણા મને પૂછતા હોય છે કે અમારે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ લાઈફ આઈ એમ લિવિંગ. જે અત્યારે હું જે જીવન જીવી રહ્યો છું, મને એ લાઈફસ્ટાઈલ પસંદ નથી આવી રહી, મને સંતોષ નથી. મને એમ થાય છે કે મારે મારા જીવનમાં ધરખમ ફેરફારો કરવા છે. હું શું કરું? અને હું કહેતો હોઉં છું કે જસ્ટ ઇમ્પ્રૂવ ઓનલી વન આસ્પેક્ટ ઓફ યોર લાઈફ. રેસ્ટ ઓફ ઓલ આસ્પેક્ટ્સ વિલ ઇમ્પ્રૂવ ઓટોમેટિકલી. દિનચર્યાનો કોઈ એક ભાગ બદલો, બસ, બાકીના આપોઆપ બદલાઈ જશે. જેમ કે તમે જે સમય ઉઠતા હોય એને કરતાં 1 કલાક વહેલા ઉઠો. તમે 7 વાગે ઉઠો છો કે 8 વાગે ઉઠો છો તો 1 કલાક વહેલા ઉઠો. હવે 1 કલાક વહેલા તમે ઉઠી ગયા તો તમારી પાસે ખૂબ બધા ઓપ્શન્સ રહેશે કે હાલો 1 કલાક વહેલા ઉઠ્યો, હવે શું કરવું? તો તમને એમ થશે કે ચલો થોડુંક ચાલી આવું, થોડુંક દોડી આવું, થોડુંક મેડિટેશન કરવું. અને તમે ચાલવા જશો કે દોડવા જશો, જે લોકો જીમમાં જાય છે એમને ખ્યાલ હશે કે જેવી તમે કસરત શરૂ કરશો તમને ખાવામાં કેલરીઝ દેખાવા માંડશે. યુ વિલ સ્ટાર્ટ કાઉન્ટિંગ ધ કેલરીઝ. યુ વિલ બીકમ કોન્શિયસ ઓફ વોટ યુ ઇટ. કારણ કે જ્યાં સુધી તમે કેલરી ખર્ચી નથી ત્યાં સુધી કેટલો ઇન્ટેક છે તમને સભાનતા જ નહીં આવે. આ રૂપિયા જ્યાં સુધી તમે કમાવો નહીં ત્યાં સુધી તમે ઉડાવે રાખો, પણ જે દિવસે રૂપિયા કમાવાના શરૂ કરો, નાણાંની કિંમત ખબર પડે તમને કે આ કેમ થાય છે. સેમ ઇઝ વિથ એક્સરસાઇઝ. કે જેવું ચાલવાનું શરૂ કર્યું એટલે પછી ઘરે આવીને એમ થશે કે હવે ફાફડા નથી ખાવા, માંડ એટલી કેલરીઝ બાળીને આવ્યા, બધું એનું થઈ જશે. સો તમે ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો. જેવા ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો, યુ વિલ ફીલ મોર એનર્જી. તમને મજા આવશે. તમને એમ થશે હવે 2 પાના વાંચી નાખો, આજે સરસ દિવસ છે તો 2 પાના વાંચીએ, 5 મિનિટ મેડિટેશન કરીએ. સો one event or one action, it leads to a series of similar events. ભલે નાની સૂક્ષ્મ ગૌણ ઘટના હોય, પણ તમે કરી છે એટલે એ જ તમને શૃંખલા તરફ લઈ જશે આવી અસંખ્ય ઘટનાઓની, જેને ડોમિનો ઇફેક્ટ કહેવાય. ડોમિનો ઇફેક્ટ એટલે શું? સાદી ભાષામાં હું કહું તો સાયકલનું સ્ટેન્ડ હોય જેમાં ખૂબ બધી સાયકલ બાજુમાં પડી હોય, તમે એક સાયકલને ધક્કો મારો શું થાય? એ બીજા પર પડશે, બીજી ત્રીજા પર પડશે. કોલેજમાં ઊભું કરેલું છે, ખાસ કરીને સ્કૂલમાં જે બધા સાયકલ લઈને આવતા, પહેલાને જ પાટું મારવાનું હોય એટલે પછી બધી આપોઆપ પડી જાય. સો આને ડોમિનો ઇફેક્ટ કહેવાય કે તમે તો એક જ સાયકલને ધક્કો માર્યો હતો, તમારે ક્યાં 10 પાડવી હતી? પણ ડોમિનો ઇફેક્ટથી 10-12 સાયકલ એક સાથે પડી ગઈ જે બાજુમાં હતી. And this same principle applies to our lives. By the way, અહીંયા આ ફાઇનાન્સ કંપની છે એટલે મારે મનીની વાત તો ખાસ કરવી જોઈએ કે ડોમિનો ઇફેક્ટ મનીમાં કઈ રીતે કામ કરે છે રૂપિયાની બાબતમાં. તો એક બહુ સુંદર પુસ્તક છે, ટોટલ મની મેકઓવર. ઘણા બધા ફાઇનાન્સના પુસ્તકો તમે વાંચતા હશો, મેં પણ વાંચ્યા છે ઘણા બધા, પણ મને આ એટલા માટે ગમ્યું કારણ કે આમાં બહુ કઈ રીતે પૈસા કમાઈ લેવા અને શું કરવું ને ક્યાં ઇન્વેસ્ટ કરવા, એ બધી બેસિક વાતો છે. જેમ કે દેવામાંથી કઈ રીતે બહાર આવવું, લોન કઈ રીતે ચૂકતે કરવી, ઉધાર કઈ રીતે ચૂકતે કરવો, બહુ બેસિક વાત છે. અને બહુ મહત્વનું છે કારણ કે સૌથી મોટી લાયબિલિટી હોય ને તો એ ઉધાર લીધેલા નાણાં છે. તો એમાં એક બહુ સરસ વાત લખેલી છે કે તમારે જેમને રૂપિયા, હું એક ઉદાહરણ આપું છું કે જેમને રૂપિયા આપવાના બાકી હોય એમની યાદી તૈયાર કરો. આને આટલા બાકી છે, આને આટલા બાકી છે, આને આટલા બાકી છે, આને આટલા બાકી છે. પછી જે લઘુત્તમ રકમ હોય ત્યાંથી શરૂઆત કરો કે મારે ફલાણાના 300 રૂપિયા આપવાના બાકી છે, એ પહેલા ચૂકતે કરો. સ્ટાર્ટ વિથ ધ સ્મોલેસ્ટ અમાઉન્ટ. પહેલા 300 રૂપિયા ચૂકતે કરી દો અને એનાથી શું થશે? અગેન ધ સેમ સાયકોલોજી અપ્લાઇઝ. સેન્સ ઓફ અચીવમેન્ટ, એકમ્પ્લિશમેન્ટ, કે ચલો એક જણનું તો પત્યું. એને સ્નો બોલ ઇફેક્ટ કહેવાય છે. બરફનો ગોળો. બરફનો ગોળો તમે ઉપરથી ફેંકો ને તો જરા ફેંકો ત્યારે નાનો હોય, જેમ જેમ એ નીચે આવતો જાય ને એમાં વધારે બરફ ચોંટતો જાય, એ મોટો થતો જાય. તો એવી જ રીતે એક જણનું તમે ઉધાર ચૂકવી દીધું એટલે તમને એમ થશે કે ઓલાના 2000 બાકી જ ને, હવે એ પતાવો, પછી 10,000 એ પતાવો. સો ધીરે ધીરે નાની
રકમથી શરૂ કરેલી યાત્રા ક્યાં તમારા જે મોટું દેવું છે એ પણ ચૂકવાઈ જશે એનો ખ્યાલ નહીં રહે. કારણ કે યુ ગેઇન મોમેન્ટમ. તમે એક રિધમમાં આવી ગયા ને, તમે એક લય બનાવી દીધી. તો ધીસ અપ્લાઇઝ એવરીવેર. એન્ડ આઈ વુડ સે આ બધું છોડી દો. સિમ્પલેસ્ટ વે ટુ ગેટ મોટિવેટેડ, ટેક એક્શન.